હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વરસાદ પડતા અનેક જગ્યાએ પાકને મોટું નુકસાન થયું છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। સાંજના સમયે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે। ત્યારે જગતનો તાત કહેવાતો ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। આ વિસ્તારમાં ઉનાળુ વાવેતરને નુકસાન થયું છે। હાલ સરકારશ્રીની આગાહી મુજબ જે વરસાદ કમોસમી પડ્યો એના કારણે ખેડૂતોને તેમજ અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે તલ, સુંજુ અને મકાઈ જેવા પાકોને ભારે નુકસાન થયેલ છે અને હાલ અમારે જે ચોમાસાનો જે પાક હતો કપાસથી માંડીને તમામ પાક તે પણ નિષ્ફળ ગયેલ છે અને હાલ આ ખેડૂતો માંડ દેવું કરી અને ડબલ વાર ખેતી જે નિષ્ફળ ગઈ છે એના માટે સરકારશ્રી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।